આજે ધારી તાલુકાના ગોપાલ ગ્રામની અંદર એક જૂનવાણી મકાન અચાનક જ ધરાશયી થતાં મકાનમાં એક વૃદ્ધ જે એકલા જીવન ગાળતા હતા ધીરુભાઈ જેઠવા એ મકાન ધરાશયી થતાં અંદર દટાઈ ગયેલ અને ચારે બાજુ અફડાતફડી મચી જતાં સરપંચ શ્રી હરેશભાઈ વાળાને જાણ થતાં તાત્કાલિક દોડી આવી ગામ લોકોની મદદથી પીડિત ધીરુભાઈ જેઠવાને કાટમાળ આગો ખસેડીને કાઢવામાં આવ્યા. જે લોહી લુહાણ હાલતમાં હતા તેમને તાત્કાલિક 108ને જાણ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ મકાન મોડી રાત્રે આજે ધરાશયી થયું હતું અને જર્જરિત મકાન હતું.